તો હવે વિગતવાર સમાચાર જોઈએ અમદાવાદથી। તો અમદાવાદ શહેરમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। શહેરના પ્રહલાદનગર, આનંદનગર અને એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા। વીજળીના કડાકા ભડાકા સાથે ખાબકેલા વરસાદે ગરમીથી કંટાળેલા લોકોને થોડી રાહત આપી છે। અચાનક પડેલા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ટ્રાફિક પર પણ અસર જોવા મળી હતી। હવામાન વિભાગે અગાઉથી જ આવી પરિસ્થિતિ અંગે આગાહી કરી હતી। તો ભારત સહિત ગુજરાતની અંદર પણ અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાનો અનુભવ થયો હતો। અમુક જગ્યાએ વાવાઝોડા પણ આવ્યા હતા। ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો। વધુ વિગત માટે સંવાદદાતા મૈત્રી વ્યાસ જોડાયા છે। જી મૈત્રી, વરસાદને લઈને અમદાવાદની અંદર કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી બિલકુલ કલ્પેશ, વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આજે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આગાહી અનુસાર રાજ્યના કેટલાક જિલ્લાઓમાં સવારથી જ જે છે તે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો હતો। ત્યારે હવે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારોમાં જે છે તે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદનો અનુભવ જોવા મળ્યો હતો। ખાસ કરીને વાત કરીએ તો પ્રહલાદનગર, આનંદનગર, એસજી હાઈવે પર વરસાદ જોવા મળ્યો હતો। વસ્ત્રાપુરમાં અને સેટેલાઇટમાં પણ કેટલાક જગ્યા પર જે છે તે છૂટાછવાયા વરસાદ જોવા મળ્યો હતો અને સાંજના સમયે વીજળી સાથે કેટલીક જગ્યા પર જે છે તે વરસાદ જોવા મળ્યો હતો। સાથે સાથે જ હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી તે રીતે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં જે છે તે સવારથી જ વરસાદી માહોલ સર્જાયેલો હતો। ત્યારે હવે અમદાવાદમાં પણ છે સાંજ બાદ જે છે તે વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ કેટલાક વિસ્તારો જે છે ત્યાં વરસાદ જોવા મળ્યો હતો। બિલકુલ મૈત્રી, આ વરસાદના કારણે શું લોકોને કોઈ તકલીફ પડી હતી? ક્યાંય ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા કે ક્યાંય વૃક્ષ ધરાશાયી થવાના સમાચાર સામે આવ્યા છે અમદાવાદમાંથી? જી કલ્પેશ, અત્યાર સુધીમાં એવા કોઈ સમાચાર મળ્યા નથી। છૂટાછવાયો વરસાદ અમદાવાદમાં કેટલાક સ્થળો પર જોવા મળ્યો હતો પણ તેના કારણે કોઈ સમસ્યા થઈ હોય તેવા અત્યાર સુધીમાં કોઈ સમાચાર નથી। જો કે મહત્વનું કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી તે રીતે વરસાદ આવતા જે ગરમીના કારણે જે લોકો હેરાન થતા હતા છેલ્લા કેટલાક સમયથી, તેમાંથી લોકોને રાહત મળી છે અને ગરમીથી રાહત થતા લોકો જે છે તેમનામાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બિલકુલ મૈત્રી, લોકોની અંદર ખુશીનો માહોલ છે, પરંતુ આ કમોસમી વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાઈ રહ્યો છે। જી બિલકુલ કલ્પેશ, વાત કરીએ તો એક તરફ જે છે તે વરસાદના કારણે પાક। જી મૈત્રી, આપનો ખૂબ ખૂબ આભાર। તો વધુ વિગતો સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જોડાયા છે। જે અંબાલાલ, શું કહેશો આ હવામાનને લઈને? કેવી આગાહી કરવામાં આવી હતી અને અત્યારે ભર ઉનાળે વરસાદી ઝાપટા સાથે કરા પણ ક્યાંક ક્યાંક વરસ્યા છે, શું કહેશો? ખાસ કરીને એક પશ્ચિમ વિક્ષોભ મજબૂત આવ્યો હતો, જેના કારણે ખાસ કરીને ઉત્તર ભારતના ભાગો, ઉત્તરીય પર્વતીય ભાગો અને રાજસ્થાનના ભાગોમાં ભારે આંધી વંટોળ સાથે કરા પડવાની શક્યતા હતી। પરંતુ રાજસ્થાનના સરહદના ભાગોમાં, ગુજરાતના ભાગોમાં પણ અત્યારે ક્યાંક વરસાદ થવામાં છે। તેમજ હજુ પણ મહીસાગરના કેટલાક ભાગો અને પંચમહાલના ભાગો, દાહોદ વગેરે ભાગોમાં આજે રાત્રે ક્યાંક કડાક વરસાદ થઈ શકે। પરંતુ આનું મુખ્ય કારણ હતું કે છેલ્લા ઘણા દિવસથી દક્ષિણ પશ્ચિમનો પવન ફૂંકાતો હતો અને ઉષ્ણતામાનમાં વધઘટ થતું હતું। આ ઉપરાંત સાયક્લોનિક સર્ક્યુલેશન પણ લગભગ ઘણા ઊંચલા લેવલથી નીચલા લેવલ સુધી આવી ગયું હતું અને એટલા કારણે જે વાદળોનો જમાવડો હતો ત્યાં વરસાદ થવામાં હતો અને કેટલાક વાદળોનો છૂટાછવાયા વાદળો લગભગ અમદાવાદના ભાગ સુધી આવી પડતા કચ્છ ભાગમાં વરસાદ થયો હતો। ઘણી વખત આવું બનતું હોય છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં લગભગ સાંજના ભાગમાં આગાહી કરવી અઘરી થઈ જાય, કારણ કે ભાગમાં સાનુકૂળ વાતાવરણ થઈ જાય અને વરસાદ થઈ જતો હોય છે। એટલે હવે આવું બનશે, એને ટેસ્ટ કરી શકાય નહીં આવી આગાહીને। બિલકુલ મોટા ભાગે આ આગાહી પૂર્વ ગુજરાતના ભાગોમાં
દક્ષિણ ગુજરાતના ભાગમાં, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા હતી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો. જી બિલકુલ, અત્યારે હાલ તો ભર ઉનાળે છે, તે વરસાદ પડવાથી લોકોની અંદર તો ખુશીનો માહોલ છે, કારણ કે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતોની અંદર ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. હજી કેટલા દિવસ ખેડૂતોને આ વરસાદ નડી શકે છે, વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ શકે છે? વાવાઝોડાના કારણે હોર્ટિકલ્ચર પ્લાન્ટ ઉપર વધારે અસર થતી હોય છે, બાગાયતી પાકોમાં. ખાસ કરીને કચ્છમાં બાગાયતી પાકો વધારે હોય છે, અને જે પવનની ગતિ જે છે એ ક્યારેક વેલાવાળા શાકભાજી છે એના ઉપર અસર થતી હોય છે. પરંતુ ખાસ કરીને મોટા ભાગે એક ચોમાસા જેવા જેટલા પાકો નહીં હોય અને નિઘેલ અવસ્થામાં પાકો આવે તો અસર થઈ શકે. પરંતુ લગ્નસરાની મોસમ છે એટલે મંડપ વગેરે ઉડી જતું હોય છે ઘણીવાર, અને જનજીવનને આ ઉત્સવમાં ભંગ પડતો હોય છે. ખાસ કરીને રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં તો લગ્નશાળામાં મોટી મુશ્કેલી આવવાની શક્યતા છે, કારણ કે રાજસ્થાનમાં ભારે કારા પડવાની શક્યતા છે, જેના કારણે ત્યાં સંલગ્ન ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેતી હોય છે. પણ આજે રાત સુધીમાં લગભગ પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે. બિલકુલ આંબાલાલ, તો પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાઈને તમારો અભિપ્રાય આપવા બદલ આપનો આભાર. તા હતા આંબાલાલ પટેલ, જેણે હજુ પણ થોડા દિવસ માટે આવી જ આગાહી આપી છે કે હજુ વરસાદ અને વાતાવરણનો માહોલ છવાઈ રહેશે.